લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને વડોદરા શહેરમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાઈ ગયું છે। વડોદરાના હાથીખાના અનાજ કરિયાણા બજારમાં હાલ તેલના ડબ્બા પર સીધો ₹200નો વધારો નોંધાયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઈરાન અમેરિકા વચ્ચેના તણાવને કારણે આયાતમાં અસર પડી છે। પામોલિન તેલ ₹2200થી વધીને ₹2400 થયું છે, જ્યારે કપાસિયા તેલનો ભાવ ₹2500 સુધી પહોંચી ગયો છે। રસોડાનું મુખ્ય તેલ ગણાતું સિંગતેલ હાલ ₹3050ના ભાવે વેચાઈ રહ્યું છે, જેમાં પણ આંશિક વધારો નોંધાયો છે। આ ભાવવધારાને કારણે મધ્યમ વર્ગ પર આર્થિક બોજો વધ્યો છે અને સામાન્ય જનતા હવે સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહી છે। હાલ વડોદરા હોલસેલ અનાજ બજાર હાથીખાનામાં કોઈપણ વસ્તુનો પુરવઠો માણસને નહીં મળે એવું છે જ નહીં। પુરવઠાનો પૂરતો સ્ટોક છે, કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી। સીધા તમારા પ્રશ્ન પર આવીએ પહેલાં કે તેલનો ભાવ વધારો જે છે એ તેલના જે તેલ અત્યારે હવે પ્લાસ્ટિકના ટીનમાં આવવા માંડ્યા અને પ્લાસ્ટિકના દાણાનો ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે યુદ્ધની પરિસ્થિતિને કારણે, ક્રૂડ અને ઓઇલને કારણે। તો જેને કારણે જે પ્લાસ્ટિકના બેરલ ટીનનો જે ભાવ વધ્યો છે એ ભાવ વધારો તેલના ડબ્બા પર લાગ્યો છે। તેલના ડબ્બા પર બાકીની કોઈ ઈરાનને આની વોરની કોઈ ઇફેક્ટ અમને દેખાતી નથી। એ સિવાય તમે કઠોળ અનાજમાં ગણશો તો ભારત મોટે ભાગે એક્સપોર્ટ કરતો દેશ છે અને આપણા દેશમાં કોઈ વસ્તુની અછત નથી। તમામ વસ્તુનો પૂરતો સ્ટોક છે, દરેક વસ્તુ મળશે। કદાચ પબ્લિક પેનિક નહીં થાય અને જરૂર મુજબ લેશે તો કદાચ એને ઓછા ભાવે મળશે। આજે મરચું છે, હળદર છે, આ બધા ઇન્ટરનેશનલ લેવલ ઉપર 8%થી 18%ના ભાવો ઓલરેડી ઘટી ગયા છે, કારણ કે આપણું એક્સપોર્ટ બંધ છે અત્યારે। એટલે આપણે માણસે કોઈ પેનિક થવાની જરૂર નથી। વડોદરા શહેરની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે દરેક વસ્તુનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, જોઈએ એટલો છે। કોરોના જેવા સમયમાં પણ અમે તમને આપી શક્યા છે, તો આ સમયમાં તો કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે કોઈ વસ્તુની શોર્ટેજ રહે। માટે કોઈ વ્યક્તિએ ગભરાવાની, પેનિક થવાની જરૂર નથી અને વ્યાજબી ભાવે તમને માર્કેટમાંથી માલ મળતો રહેશે। અત્યારે તેલની સિઝન છે, એટલે સિઝનના ટાઈમે જ્યારે 300 અંદાજિત રૂપિયા જેટલો વધારો આ ગૃહિણીઓ માટે કદાચ વોર ઇફેક્ટ કહી શકાય? હા, 100%। ગૃહિણી માટે વોર ઇફેક્ટ એટલા માટે કહેવાય કે ભરવાના ટાઈમમાં 150-200 રૂપિયાનો વધારો આવ્યો તો સ્વાભાવિક છે કે થોડુંક ગૃહિણીને એવું લાગે, એમના બજેટમાંથી થોડુંક વધારે પૈસાનો ખર્ચ આમાં થાય। પરંતુ એક બાજુ વોર ઇફેક્ટ છે, આ બધી વસ્તુ ક્રૂડ અને કન્સલ્ટ જે વસ્તુ છે એને કારણે ભાવ વધ્યા હોય થોડા ઘણા, પ્લસ પબ્લિક થોડાક સમય પેનિક થઈને જ્યારે ખરીદી કરવા આવે તો ઓબ્વિયસલી છે કે ડિમાન્ડની સામે સ્ટોક ઓછો હોય તો 5-50 રૂપિયા વધે। પણ અત્યારે કોઈ પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને કોઈ એવો ભાવ વધારો અત્યારે હાલમાં છેલ્લા 1-2 દિવસથી છે નહીં। જે 5-15 દિવસ પહેલાં પ્લાસ્ટિકના દાણાને લીધે જે ભાવ વધ્યાનો જે ભાવ વધારો છે એના સિવાય કોઈ વિશેષ ભાવ વધારો હાલ નથી। અત્યાર સુધી વડોદરાની વાત કરીએ તો કેટલા ટન વડોદરામાં તેલ જે આ સિઝનમાં ખપત થતી એની સામે અત્યારે શું સિચ્યુએશન છે? વડોદરામાં જે તેલની જે ઓલ ઓવર દર વર્ષનો જે વપરાશ છે એ વપરાશમાં કોઈ વિશેષ વધારો અત્યારે નથી। જે નોર્મલ તેલનો ઉપાડ હોય એ જ ઉપાડ છે અને એ જ પ્રમાણેની અત્યારે ઘરાકી છે। એ માઇનર 1%-2% લોકો થોડાક 2-3 દિવસ પહેલાં જ્યારે પેપરમાં આવ્યું કે કદાચ આવું ક્વોરન્ટાઇન ક્રૂડ અને ઓઇલનું ક્વોરન્ટાઇન લોકડાઉન થઈ શકે છે, તો માણસને જ્યારે ખબર ના પડતા તે દિવસે જે રીતે પેટ્રોલ પંપ પર લાઈન હતી એ દિવસે થોડીક એવી પબ્લિકની ઘરાકી હતી। અત્યારે પેટ્રોલ પંપ જેમ ખાલી છે તેમ અત્યારે આ માર્કેટમાં પણ એવું છે અને લોકો જરૂરિયાત મુજબ જ લેવા આવે છે।